ધંધુકા શહેર સહિત પંથકમાં મુશળધાર વરસાદથી નદી નાળાઓ પાણીથી છલકાયા. ધંધુકા શહેર સહિત પંથકમાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદથી તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. ધંધુકા શહેરમાં કોલેજ રોડ શાંતિવન સોસાયટી ઉપર વરસાદી પાણીના નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. શહેરના હાઈવે 4 રસ્તાની આજુબાજુ વરસાદના કારણે મસમોટાઓ ખાડાઓ નજરે પડી રહ્યા છે. તેમ છતાં તંત્ર સમારકામ કરવાની તસદી લેતું નથી. વરસાદી પાણીના કારણે ગલસાણા સોંઠા ગામ વચ્ચેનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે તાલુકાના છેવાડાના ગામ મોટા ત્રાડિયા અને નાના ત્રાડિયા ગામોનો સંપર્ક પણ પાણીના કારણે કપાઈ જવા પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. અડવાળ ગામે ભાદર નદી બે કાંઠે વહેતા આજુબાજુમાં નદીના પાણી ફરી વળ્યા છે. અડવાળ બાજડા રોડ વચ્ચે પણ ઢીજણ સમૂહ પાણી વહેતા આ રોડ પણ હવે બંધ થવાની શક્યતાઓ જણાઈ આવે છે. વરસાદના કારણે તાલુકાના ઘણા બધા ગામોમાં વીજ પુરવઠો પણ ઠપ થવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ, આરપાર ન્યૂઝ, ધંધુકા.